અને કલરે ઉડી ગયો ને તડકો કાઢે. તો ગાઈસ વહેલા વહેલા દુકાન મોકલા સારી હજી તો ઉઠાય પણ અમે કોમ ના કરીએ મને ભૂખ લાગે તો લે હા વહેલા વહેલા તો જો ઉઠ્યા ને આ શું કરી છે ભૂંડળાઈ કાલ તો વળી હવે તો વાળી કરતા હતા અમે પણ એ આ મકઈ સેવી કરીએ ભાગી શું કરવાનું વાવવાનું શેર છેલ્લો 4 કે 5 આવ્યો તો આ બધું હોય તે શું કરી રૂમણ ભમણ શાકભાજ ના હીરો પણ રાતી આવું છે હારો શાક બધા ડોકા ભાજ ના રાતી જ આવું તને શું આવ આ બાજુ છે ને આ બાજુથી પેલ બાજુ જે રોડવાળા વિસ્તારમાં આ બાજુ કરેલી છે આ વાળ આવી કરેલી પણ હવે ભૂંડળાને આપવું હોય તો આરો અધ્ધર કરીને આ વાયર અધ્ધર કરીને જતી રહી નેચો થઈને વગડીને જતો રહ્યો હા વાયર તો બોતેલા છે પણ અને હવે આ બાજુ ખુલ્લું હોય એટલે પેલું આ બાજુ હિતમ થઈને હોય થઈને આવું હવે એ બંધે તો પાછું આપણે તકલીફ ગાડી હેડી ઉભો કરીને હા તો પેલા રે તો રે બધા શું એડ્રેસ લે આ તો છે અરે રે બધા હાય હેડી હાય ગાડી હેડી ગાડી ઉડેનો હેડી કે ગાડી ઉડેનો હેડી સમજો આગળ જો ગાડી ઉડેનમાં જઈ શકી આ તો ચલો ગાઈસ તો પહેલા આપણે છે ને અગરબત્તી કરી દઈએ જય ગોગા મહારાજ તો આપણે બધા રૂવેણમાં આવી ગયા જે આપણે આગળવાળું ખેતર છે ને 3 વીઘાવાળું તે કોણ અને રૂ તો ખોલ્યું જ છે વાતાવરણ વરસાદ જેવું કર્યું તે ઘરનો બધો છે ને ગાડી લઈને આવ્યા છીએ રૂવેણમાં તો એવું જ હોય માણસ બદલાઈ ગયો ને જમીન બદલાઈ ગઈ જમીન વાય વાય કરે એટલે આવું થાય થાકક ના થાકે મહિના પાણી મેલો તપ્પા જ તો ગાઈસ હવે આપણો રૂવેણ આવી ગયું છે અને કલરે ઉડી ગયું હોય ને કાઢે હાલ તો 100 કાઢતો હતો વળી કાલ આગાહી કરી હતી એ પ્રમાણે આવે તો કરો 100 કાઢશે આ બધો તો હોય બેહી રહ્યો છે ને અમે રૂવેણ થતા તો જવું છે ઘેર બેહી રહ્યો હતા બેહી રહ્યો જો ગાઈસ તડકો કાઢ્યો ને 100 સારું આપણે નવરાત્રી થતી નહીં પણ જો નવરાત્રી થતી બોધ્યો હોય ને એ તકલીફ પડશે 100 થોડા મોટા આવે તો ગાઈસ કુકલ્યાનો ઉપવાસ છે તો પડીકો ખાય સિંગ ખવાય ખાવું પડીકો ખવાય ચલો એક બંધ અડધું નહીં આવતું કશું ના આવે 5 રૂપિયાનો વાંચો છે અડધું બટાકું હોય એક બટાકું ઘણો તો હોય કેટલું થાય 5 રૂપિયાનું એક બટાકું તળવાનું ને બધો ખર્ચો ખરો કે ઉપવાસવાળા માટે પછી ઉપવાસ છો
માન બાનો અડધું આલો પાલાવા નાખું આલો ઓલી માર તાર ડોકેરું ચાલે ઓર સજા તો દટલો ઉઠો પછી ડોકી ના જાય બીજું માં વેચી એમ પેલો ખાઈ ગયો ડોકી ના જાય લાય ખાલી કર્યો ને પછી હજુ ખાલી કરી અલે હાથ આવ્યો એટલે શું કરવાનું પછી આ જસલી થોડી હાલ લો કોઈ નાખી શકે હવે આળો પડવા માંડે ને એટલે કેટલો આળો પડે આ ગોદડું માં લે પેલું ગોદડું ને લે પછી લે એવું ગોદડું કોઈ તો કમાળ ખખડા માંડે ઉપર કમાળ વાકી દે વાવાઝોડું આવે છે શું બોલે આ બાદ જબ્બર આવે છે એ બાદ ખખડા માંડી જબ્બર લે તણ વાળે પેલ બાદ વધારે આવ્યું તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે બગાડી ગયા તા નિશાની લાયા હતા ફૂલ વરસાદ આવી ગયો ફૂલ વરસાદ ચાલુ અચાનક વાવાઝોડું આવીને વરસાદ ચાલુ થઈ ગયો કઈ એક બાદ વરસાદ ચાલુ છે ને હરાયેલા ગાડી સાબત વધારાનો આડો હતો ને એ બધો લગાડી પડે તારે બેઠો છે ને અમારે બંકો તો કશો હતો ને કોણ પણ એ તો કીધું વાત તો મને ખબર હોય કે મેં એમ કીધું શું કરશું ઓલા ના હોય રે મહેડો આવી ગયો આવ્યો ચાલુ થઈ ગયો ઈ કણા બધા અમારો ના હોય તો અરે અમારો કોઈ ના આવે અને હું તો શું લાગે કે તમે કોઈ ના આવે જવાની ઈચ્છા તો પણ ના મમ્મી ના આવે બીજું તો બધા મારા કશું ના આવે આ રચાર કાશી આ તીવન હા આ સોળી બે આવી હોય ને ના એક ફૂલા કાકાની ને એક જેની મેલી હોની મોટી છે ફૂલાજી આ રાયલે તે તેલ કે જતો ના તાજી ચેલેન્જ છે આગળ આયા પર હપ દઈને વાળી દીધી આજી કઈ પાછે તમે આદમીઓનો રૂમ આવતા અને મેં કીધા ભાઈ રંગ કોકડા ખરાબ છે બબોઈ કેમ ના આવ્યો મુતવાળી કે કીધા કોકડા બોકડા આવું હોય ને બબો કીધા આવી રાહુલ તાર ભાઈ બંધો ઓફ થઈ ગઈ બાબો તમારે ગાય છે ને બબીલદાસ નોમ બહુ ફેમસ હતું ગોય જો તો ગાઈસ ઓફ થઈ ગયા બચારા પણ નોમ બહુ ફેમસ છે બબો દે બે હું નહીં દે બે હું નહીં ઘર મજા આવે અલે આ પલળી ગઈ લે ભૂલી જાઓ અરે હું તો ઘેર છું ભૂલી જાઓ બધું હું શું હાલ ગાય સંભળાય છે બે દાડા પહેલાં જ છે ને સમાચારમાં આગાહી હતી કે વરસાદ સંપૂર્ણ બંધ થઈ જશે અને વિદાય લેશે ચોમાસું અને 2 દિવસ થયા છે પાછું ચાલુ થઈ ગયું છે પવન ને ગાજવાનું ને વીજળી ને ખતરનાક ચાલુ થઈ ગયું વાવાઝોડું
તો જો આગાહીકારોની આગાહી ખોટી પડી એવું સાબિત થઈ ગયું. અને પાછા હમણાં હાલ સમાચાર હતા કે પાછી 2 દિવસની ભારે આગાહી છે ગુજરાતમાં. જબરજસ્ત ગાજર. શું કેવું લે કલર શું ફરી આવેલે હા પાવાનું તો હતું જ કમ્પ્લીટ વરસાદ તો આવી ગયો બધું ફૂકાઈ ગયું તે હવે આ રાહત થઈ જાય પાવાની. ચલો ગાઈસ તો આજ બ્લોકબસ્ટર પિક્ચર તો નહીં પણ મેચ ભારત અને પાકિસ્તાનની. અને ભારત પાકિસ્તાનની આજ લગભગ 40-50 વર્ષ પછી ટૂંકમાં એશિયા કપ ચાલુ થયો ને ત્યારથી ભારત અને પાકિસ્તાન છે ને કોઈ દિવસ ફાઇનલમાં નહીં આવ્યા અને આજે ફાઇનલમાં આવ્યા છે. અને બહુ રચાકચી જેવી થશે એનું રીઝન એ છે કે ભારતે પહેલાં 2 મેચો પાકિસ્તાનને હરાવી દીધી છે અને વિરોધોએ ઘણો થયો છે, હાથ ના મિલાવાનો બરાબર. તો આ મેચ છે એ બહુ ખતરનાક રીતે બનવાની છે, રચાકચી ભરેલી. તો હજુ વાર છે પણ આપણે થોડી અપડેટ આપી દઈશું. વિશાલ પોસ્ટ વાર પછી હવે આ થેપલો બને ક્યાં કરે તો હજી મહિનો નહીં થયો, મહિનો થયો. હવે જલ્દી ભૂખ લાગી છે. એ તો વાળો કરે. હું તો શું હતી તારા તો ગાઈસ આ ખાસ તો કરી છે અને આ થોડું દહીં છે. તો આ દહીં અને થેપલો અને ગાતી જોઈએ, ટેસ્ટ કરીએ કેવું લાગે છે. પહેલી વખત દહીં લીધું છે અને પોતાએ જોઈએ કેવું લાગે છે, કદી ખાધેલું તો નહીં. શાકમાં ગાર છે, રોટલો, દૂધ. ટેસ્ટ તો કરીએ. ફાઇનલી ગાઈસ ટોસ થઈ ગયો છે અને ઇન્ડિયાએ ટોસ જીત્યો છે અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન પહેલાં કરશે બેટિંગ, આપણે કરશું બોલિંગ. તો શું લાગે છે કેટલા સુધી રોકશે? તો આપણું પ્રિડિક્શન છે કે 160-165ની અંદર જો સારી બેટિંગ કરી તો એટલામાં રહેશે અને પછી આપણે ચેસ કરવાનું રહેશે, જેમાં આપણે માસ્ટર છીએ. તો પેલો દાવ જો ઇન્ડિયાનો હોય તો જુઓ જ, પણ બેટિંગ ઇવનની પાકિસ્તાનની છે એટલે આપણે કોઈ એટલું બધું જોતા નહીં, પણ સ્કોર થોડું હશે એ પ્રમાણે આપણે અપડેટ આવશે. $133 જઈ છે ગાઈસ. 17મી ઓવર 4 વિકેટ, 160-162 ની કીધું પણ લાગતું નહીં એટલું થાય. હા થર્ડી ગયું વચ્ચે 61 છે આ વખત. જય પેલા બોલથી છગ્ગા મેળવા હાયા દેરા લ્યો. 8મી એ જઈ તાણ 134 કુલદીપને 4 થઈ છે, કેચ કરી દીધો. પતી ગયું. 146 ઓલ આઉટ, 146 ઓલ આઉટ થઈ, 150 પૂરા ના થાય. ગાઈસ વરસાદે ચાલુ થઈ ગયો છે જબરદસ્ત અને ઇન્ડિયાની હાલત પડી ગઈ છે. 28 વિકેટ છે. આમાં જોઈએ છે હવે શું થાય છે. વરસાદ તો જબરદસ્ત માર ચાલુ થઈ ગયો. દવા નાખવાના છે, એક રન કરવાનો છે. ઈવન 3 દવા નાખવાના. ફાઇનલી ગાઈસ આપણે જીતી ગયા છીએ.
બે દાડા હજી તો વધ્યા અલીજી જો અલીજી પેલો છેલ્લે સુધી ટકી રહ્યો ને એમાં જીતી ગયા કેટલાક વારમાં અરે ઓલે જબ્બર અરે ટકી રે મળે તો નહીં તો થઈ પણ આ તો નહીં હા તો નહીં મિલાયા હાથ મિલાયા જ નહીં ને કોમ તો ખરા ને જો કેવા ડેટા પોળી જા ચેકઅપ આપણે જીતી ગયા છીએ કાઠું તો હતું પણ વિકેટ ટકાઈ રાખે ને એમાં જીતી ગયા આ રાત ફટાફટ પડી ગયા શુભમ ગિલ